નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસાના બટાટાના અગ્રણી ઉદ્યોગપતિ જામીન મુક્ત થયા। નામદાર હાઈકોર્ટના આદેશ બાદ આત્મસમર્પણ કર્યું હતું। મેં કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનમાંથી રાજીનામું નથી આપ્યું, ફૂલચંદ કછવા। ડીસા તાલુકાના માલગઢ ગામે 27 ઓક્ટોબર 2024ના રોજ બે જૂથો વચ્ચે થયેલ મારામારીના કેસમાં બંને તરફેના આરોપીઓને પોલીસે ઝડપી જેલ હવાલે કર્યા બાદ જમીન પર મુક્ત થયા હતા। ત્યારે આરોપી ફૂલચંદ કછવા તેઓ તારીખ 9 જુલાઈના રોજ ડીસા તાલુકા પોલીસ મથકે આત્મસમર્પણ કર્યું હતું। બાદમાં કોર્ટમાંથી જામીન લઈ મુક્ત થયા હતા। ડીસા તાલુકાના માલગઢ ગામે 27 ઓક્ટોબર 2024ના રોજ કછવા ફાર્મ પર ઉદ્યોગપતિ ફૂલચંદ કછવાના નાના ભાઈ જગદીશ કછવા પર હસમુખ ખેતાજી માળી દ્વારા હુમલો કરેલ, જે બાદ સમાધાન માટે ખાનગી હોટેલ પર બોલાવેલ, જ્યાં હસમુખ ખેતાજી દ્વારા ફાયરિંગ કરતા સામસામે મારામારી થઈ હતી, જેમાં જગદીશ કછવાએ હસમુખ માળી, તેના પિતા ખેતાજી માળી સહિત અન્ય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી, તો ખેતાજી માળીએ ફૂલચંદ કછવા સહિત તેમના ભાઈઓ અને અન્ય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી। જો કે બાદમાં પોલીસે આરોપીઓને ઝડપી લઈ જેલ હવાલે કરી સબ જેલમાં મૂક્યા હતા, જેમાંથી તમામને જામીન મળતા જેલ મુક્ત થયા હતા। ત્યારે મુખ્ય આરોપી કહેવાતા ફૂલચંદ કછવાના બે ભાઈઓ જેલમાં હોવાના કારણે તેઓ બટાટાની સિઝન હોય અને તેમની સાથે હજારો ખેડૂતો થતા ઘણા મજૂરો તેમજ તેમની ખાનગી કંપનીમાં માણસો કામ કરતા જોડાયેલ હોવાના કારણે તેઓ પોલીસ મથકે હાજર થયા ન હતા। ત્યારબાદ નામદાર હાઈકોર્ટ દ્વારા ફૂલચંદ કછવા વિરુદ્ધ હાજર થવા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું, જે વોરંટને 8 જુલાઈ 2025ના રોજ વોરંટ રદ કરાવી પોતે આત્મસમર્પણની તૈયારી દર્શાવી હતી અને તારીખ 9 જુલાઈ 2025ના રોજ ડીસા તાલુકા પોલીસ મથકે ફૂલચંદ કછવા હાજર થયા હતા। જો કે ડીસા તાલુકા પોલીસે તેમની અટકાયત કરી કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે આરોપીને સબજેલમાં મૂકી દીધેલ, જે બાદ આરોપી ફૂલચંદ કછવા દ્વારા જામીન અરજી મૂકતા કોર્ટે તારીખ 24 જુલાઈ 2025ના રોજ જામીન પર મુક્ત કરેલ। આ બાબતે ફૂલચંદ કછવાએ જણાવ્યું હતું કે મારા પર ફોજદારી ગુનો દાખલ થયા બાદ મારા બંને ભાઈઓ જેલમાં હતા અને બટાટાની સિઝન હોવાના કારણે હું હાજર થયો ન હતો। મારી સાથે ગુજરાત, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશના 5000 જેટલા ખેડૂતો તેમજ કર્મચારીઓ જોડાયેલ હતા, જેથી તેમને બટાટાના વાવેતરમાં તકલીફ ન પડે તે માટે હું હાજર થયો ન હતો। જો કે મારા ભાઈઓ બહાર આવતા જ અને નામદાર હાઈકોર્ટનું સમન્સ આવતા જ હું તાલુકા પોલીસ મથકે હાજર થઈ ગયો હતો। જો કે પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કર્યા બાદ 12 દિવસ જેલમાં વિતાવ્યા બાદ જામીન મળતા જેલમુક્ત થયા હતા। અહેવાલ રિપોર્ટ ભારત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।